ગુજરાતીઓને દાળ ઢોકળી મળે તો એનાથી વધારે સુખ બીજું કોઈ જ નથી હોતું. કિચન મેજિકમાં આજે દાળ ઢોકળી બની હતી અને દાળ ઢોકળી બનાવવા માટે તો આપણને સૌને ખ્યાલ છે કે આપણે દાળનો અને પછી ઢોકળીનો ઉપયોગ કરીએ છીએ. પણ થોડી ઇન્ટરેસ્ટિંગ વાત શેર કરું કે ગુજરાતીની પરંપરાગત વાનગી બની ગઈ છે, પણ આનો ઉદ્ભવ જે છે એ રાજસ્થાનમાં થયો હતો અને સૌથી વધારે આમાં તુવેરની દાળનો ઉપયોગ થાય છે. ઘણા લોકો મિક્સ દાળ પણ બનાવતા હોય છે, પણ તુવેરની દાળનો ઉપયોગ અહીંયા વધારે થાય છે. અને ખાસ આ વાનગી એટલા માટે બનાવવામાં આવી હતી કે જો બપોરની દાળ વધેલી હોય તો એને ફેંકી ન દેવાય, એટલા માટે એમાં ઢોકળી ઉમેરીને એક નવી વાનગી તૈયાર કરી હતી. તો આ રીતે ગુજરાતની પરંપરાગત વાનગી દાળ ઢોકળી બની હતી.